નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માંગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો 98 240 956 56 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। શું કહેશો, શું નામ છે તમારું? દિનેશ। દિનેશભાઈ, ક્યાંથી, કયું ગામ? જામદેવડિયા ગામ, તાલુકો? તાલુકો કલ્યાણપુર, જિલ્લો? દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકા, ઓકે। શું કહેશો, તમારા ગામના કેટલા ખેડૂતોએ આખે જીરું વાવ્યું છે? જીરું તો બહુ જ અજય વાવ્યું છે। શું કહેશો? 80% જેવું છે। 80% જીરું વાવ્યું છે એમ ને? ગત વર્ષે કેટલા ખેડૂતોએ વાવ્યું? ગત વર્ષે તો 30-35% જ હતું। 30-35%, આખા ડબલ થઈ ગયું? હા, ડબલ થી પણ વધી ગયું। ભાવના કારણે વધ્યું? ભાવ બરોબર। પેલી વાર શું વાવ્યું ખેડૂતોએ? બધા અલગ અલગ ખેડૂતોએ શું વાવ્યું જીરા સિવાય? ધાણા હતા વધારે। શું કહો છો? ધાણા હતા, જીરા સિવાય ધાણા વધારે હતા। અચ્છા, પેલી સાલ ધાણાના વધુ વાવેતર થયું એટલે ધાણાના ભાવ ઘટી ગયા, આગળ જીરાના ભાવ ઘટી ગયા, વધી ગયા। ખેડૂત આપડા જેમાં લાગે કે આમાં પૈસા મળશે એમાં એ વસ્તુ ભાવ ઘટી જાય છે। હા, એવું થઈ જાય। કેવું છે આ વખતે જીરું, કેવું છે? કેટલા દિવસનું છે તમારે? મારે એક 20 વીઘાનું છે, 72-73 દિવસનું થયું છે। બરોબર। 25 વીઘાનું છે એ 70 ની અંદર ને એવું છે, 70 જેવું। બરોબર। કેવું છે આ વખતે જીરું, સુકારો કે એવું કોઈ ઝાકળ એવું કઈ આવી છે? ઝાકર તો ચાલુ છે, પણ સુકારો જે કન્ટિન્યુ હોવાતો ને વધારે, બરોબર, એમાં નોર્મલ છે 8-10% જેવો। બીજા ખેડૂતોના ગામમાં તો બહુ છે, સુકારો વધુ છે એમ ને આ વખતે? વધુ છે। ધાણા વાળામાં જીરું વાવીને બેઠા છે ને એમાં બધામાં સુકારો જ છે। કેટલા ટકા છે સુકારો આ વખતે? સુકારો તો બહુ 60-65% સુકારો છે। 65%? હા, ખાલી જેવું જ છે ગામ। બરોબર। એટલે આ વખતે વાવેતર વધ્યું છે પણ ઉત્પાદન ઘટશે એમ ને ગત વર્ષ કરતા? ઉત્પાદન ઘટશે, ઉત્પાદન ગઈ સાલ જેવું નહીં થાય। બરોબર। ગત વર્ષે કેટલું મળ્યું હતું તમને ઉત્પાદન? મારે 9-10% 10 મણ જેવું હતું વીઘે? 10 મણ જેવું હતું। બરોબર। આ વખતે શું લાગે છે? આ વખતે આ થોડુંક છે, 5 વીઘામાં ઉતારાનો પ્રોબ્લેમ છે, તો એ 8 મણ જેવું થઈ જશે સરેરાશ। એવું એમ? એટલે તમારે પેલી પાકની ફેરબદલી કરી છે એટલે? ના, પાકની ફેરબદલી નથી કરી, પણ એમાં સારું છે, વાંધો નથી। ગઈ સાલ છે ને મારે 25 વીઘાનું જીરું હતું ને 20 વીઘાના ઘઉં હતા, એટલે ઘઉં જેમાં હતા ને એમાં તો ઉતારો છે જ નહીં। હા, બરોબર। એટલે પાકની ફેરબદલી થઈ ને હવે? હા, એટલે એમાં તો 1% ઉતારો નથી। જેમાં કન્ટિન્યુ 8-10 વર્ષથી જીરું ચાલુ છે ને એમાં 5 વીઘામાં 10% જેવું છે, બીજામાં તો એમાંય નથી। 20 વીઘામાં તો એમાંય ઉતારો નથી। થોડી ટ્રીટમેન્ટ કરી છે, અમે પાણી જયારે ઉગીને પછી જે પેલું પાણી કાઢીએ ને એમાં ફંગીસાઇડ આપેલા છે, એમાં ફંગીસાઇડ પાણી સાથે પાયેલા છે। બરોબર। એટલે એના લીધે વાંધો નથી, ટ્રીટમેન્ટ સારી મળે છે। માઇક્રોન્યુટ્રન્ટ ને એવું બધું પાઈ દઈએ છે સાથે, ઝીંક ને હ્યુમિક એસિડ ને, એટલે છોડ મજબૂત રહે છે। બરોબર। ખેડૂતને શું સલાહ આપશો? ખેડૂતોએ શું કરવું જોઈએ સુકારો ના આવે એના માટે? એના માટે તો પેલા તો એકવાર તો ભાવ જોઈને વાવવું ના જોઈએ। બરોબર। અને વાવ્યા પછી બીવું ના જોઈએ। શું કરવું? ખર્ચાથી વાવ્યા પછી ખર્ચાથી બીવું ના જોઈએ। ખર્ચાથી બીવું ના જોઈએ?
હા 2 વાર ફંગીસાઇડ અને માઇક્રોન્યુટન હ્યુમિક એસિડ 2 વાર પાવું જોઈએ. બરોબર. એક વાર તો પેલા ઉઈગા પહેલા પાવું જોઈએ ત્રીજા પાણીમાં. બરોબર. ત્રીજા પાણીમાં પાઈ દઈએ ને તો જે નાનો છોડ હોય ને ત્યારથી જ સુકારાનું પ્રમાણ ત્યારથી જ ચાલુ થઈ જતું હોય. બરોબર. અને પછી આપણે જ્યારે ચોથું પાણી ઉગીને 25-30 દિવસનો થાય ને ત્યાં પાઈએ ને બરોબર. ત્યારે વધારે ફેલાય છે. પણ ચાલુ તો ત્યારથી જ થઈ જાય. આપણે જ્યારે અમારે જનરલી 3 પાણી ઉગે છે. બરોબર. બરાબર. પછી ઋતુ વધારે સારી હોય તો 2 પાણીમાં, બાકી 3 પાણી તો જોઈએ. બરોબર. ઘણા ખેડૂતોને તો 5 પાણી જોતા હોય છે જીરામાં. એ અને અમારે જરૂર નહીં પડતી એવી, પણ એમાં ક્યારેક 4 પાણીની જરૂર પડે જ્યારે અમુક ખેડૂત બહુ વહેલું વાવી દે. બરોબર. ઋત આવી ના હોય એની પહેલા થોડુંક તાપમાન ટેમ્પરેચર આવ્યું હોય ને વાવી દે ને તો 4 પાણીની જરૂર પડે. બાકી 3 પાણીમાં ઉગી જાય. 3 પાણીમાં તમારે ઉગી જાય છે. ઉગી જાય છે 3 પાણીમાં. એટલે પેલું એક પાણી કાઢીએ, પછી બીજા પાણીમાં થોડો ગેપ દઈએ, બીજું 5 દિવસ પછી છઠ્ઠા દિવસે કાઢીએ, પછી 10મા દિવસે પાણી ચાલુ કરીએ. એટલે 10 દિવસે થોડું થોડું દેખાતું હોય, પાણી નીકળી જાય એટલે 12 દિવસમાં જીરું કમ્પ્લીટ ઉગી જાય. તમારા બીજા ખેડૂતોના ત્યાં કેવું છે? જીરું આગળ વધશે કે ઘટશે ઉત્પાદન બીજા ખેડૂતોના? ના, ઘટશે હો. ઘટશે એમ ને? ઉત્પાદન ઘટશે. એ નવા આવ્યા છે ને એમાં તો પ્રોબ્લેમ વધારે છે. ધાણાવાળામાં. બરોબર. ધાણાવાળામાં 3 પાણી ઉગી ગયું હતું. બરોબર. અહીં સારું હતું, પણ ચોથું પાણી જયારે ઉગ્યા પછી કાઢ્યું ને એમાં ખમી ના આવી ગયું. બરોબર. ચોથું પાણી આપ્યું પછી સુકારાને બધું પ્રમાણ વધી ગયું. પ્રમાણ વધી ગયું. ક્યાંક પછી સુકાણા નથી ને તો જેવડા હતા ને એવડો ને એવડો છોડ રહ્યો. વિકાસ ના થયો. વિકાસ ના થઈ શક્યો. વિકાસ ના થઈ શક્યો. એમને ઊભા છે બધા હજી. ઝાકળ કેવું છે અત્યારે? ઝાકળનું પ્રમાણ? ઝાકળ હમણાં તો 2 દિવસ થયા નથી, પણ વચ્ચે વચ્ચે આવી હતી. વચ્ચે આવી એટલે ઝાકળ આવે તો ખેડૂતોએ શું કરવું જોઈએ? એમાં તો થોડું એડવાન્સ ચાલવું જોઈએ. આપણે ચેક કરતું રહેવું જોઈએ પવનનું. મારે છે ને કેવું હોય કે મેક્સિમમ પશ્ચિમ પવન હોય ને ત્યારે ઝાકળ વધારે આવે. એટલે એને એડવાન્સ. તમે શું ટ્રીટમેન્ટ આપો? ઝાકળ આવે એટલે શું ટ્રીટમેન્ટ આપો એડવાન્સમાં? છે કે M45 છે કે ગમે એ કેન્ટ્રાકોલ લઈને એની સાથે ટ્રાઇસાઇક્લોઝોન અને સલ્ફર આવે છે લિક્વિડ, 3 વસ્તુ છાંટી દઈએ તો નથી પ્રોબ્લેમ આવતો. નથી પ્રોબ્લેમ આવતો એમ ને? દવા છોટે દવા એડવાન્સ હોય ને તો ઝાકળથી કઈ વાંધો નથી આવતો. અને કેવું છે કેતનભાઈ, છોડ જમીનમાંથી મજબૂત હોય ને બરોબર તો એને કઈ થતું નથી. 2-3 દિવસ ઝાકળ આવે ને તો એ પ્રોબ્લેમ નથી આવતો. પછી તમે પાછળથી છાંટો તો હાલી જાય છે. એટલે તમારા આજુબાજુ જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં ઝાકળથી કોઈને નુકસાન પડ્યું એવું કઈ છે? ના ના ના, એવું કોઈ નથી. પછી નુકસાન પડ્યું હોય છે કે જયારે પિયત આપ્યું હોય ને પછી કન્ટિન્યુ ઝાકળ આવી હોય ને તો એને બધે બેસી જાય છે, સુકારા જેવું આવી જાય ને કારિયા જરકી આવી જાય છે. પણ હા, પિયત ના આપેલું હોય, કોરી જમીન હોય તો ઝાકળ બહુ બેસતી નથી. આવે છે તો એ બેસતી નથી કોરી જમીનમાં. બરોબર બરોબર. એવું છે. એટલે પિયતમાં એ ખાસ ધ્યાન રાખવું પડે કે પિયત આપતા હોય આપણે તો ઝાકળ આવવાની શક્યતા ના હોય એ ટાઈમે પિયત આપી તો વાંધો નથી આવતો. નકર પછી ઝાકળના લીધે બધા રોગચાળો આવી જાય છે. જીણી જીવાતે આવી જાય, થીપ્સ ને કથેરી ને પછી સુકારો આવે ને કારીઓ આવે ને છારીઓ આવે ને બધું આવી જાય. ઓકે ઓકે, સારું. ચલો, તમારા સાથે વાતચીત કરીને ખૂબ જ આનંદ થયો.